भारत माता की वंदे वंदे वंदे। વધુ ન કહેતા આપણી વચ્ચે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી જ્યારે આવી રહ્યા ત્યારે મિત્રો આપણા સમાજ એને શિક્ષણ પૂરતું મળી રહે એ જ રીતે આપણે બધા જ પ્રયત્નો કરવાના છે। એ જ રીતે લગ્ન પ્રસંગોમાં અન્ય પ્રસંગોમાંની અંદર પણ આપણે બધા જ લોકો સમૂહ લગ્નમાં જોડાઈએ, અન્ય વધુ ન ખર્ચ કરીએ અને આપણો સમાજ કઈ રીતે આગળ આવે એ પ્રમાણે મિત્રો આપણે કામગીરી કરીએ। ફરીથી આપ સૌ અહીંયા આજે આ મહાસંમેલનની અંદર આપણને આ ફરે અને આપણો સમાજ ખૂબ આગળ વધે, શિક્ષણમાં પણ આગળ વધે અને આર્થિક રીતે આગળ વધે એવી શુભેચ્છા પાછી વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર। આપણી વચ્ચે સંવેદનશીલ સરકાર અને ત્વરિત નિર્ણયોવાળી ગુજરાત સરકારના યશસ્વી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું અહીંયા ઉપસ્થિત સંમેલનની અંદર તમામ કોળી સમાજના ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો, મિત્રોને વિનંતી કરું છું કે તેમનું અભિવાદન કરવા માટે બે હાથ ઊંચા કરીને તમામ સંમેલનમાં ઉપસ્થિત અભિવાદન કરશે। માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત બંને હાથ ઊંચા કરીને કરશે। ખૂબ ખૂબ આભાર। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ માટે એવું કહેવાય છે કે વિજય એટલે સત્ય, પ્રેમ અને કરુણાથી ભરપૂર। સત્ય એટલે શબ્દ, પ્રેમ એટલે સુર, કરુણા એટલે સ્વર, એવા ભરપૂર ત્રણેય સમન્વયથી આપણા લોકડાલીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન આપણા ભારત વર્ષના અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને વિનંતી કરું અને તેમને સન્માન કરશે અને સાથે સાથે સન્માનમાં આપણા કોળી સમાજના ત્રણેય સાંસદશ્રીઓ ડૉક્ટર ભારતીબેન શિયાળ, દેવજીભાઈ ફતેવરા, રાજેશભાઈ ચુડાસમાને વિનંતી કે તેઓ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરે, સૂતરની આંટી અને મોમેન્ટો આપી સન્માન કરે। આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવીએ। भारत माता की, भारत माता की। मारो अवाज संभळाय त्यां रोड उपर लगभग ग्राउंड में जेटला लोको छे तेना करता डबल हेलीपेड उपर लोको छे तो दरेक स्वयंसेवकों ने नम्र विनंती, नात में पधारेला दरेक कोળી समाजना आगेवान भाईओ बहनों ने विनंती, अंदर बे गाळा खाली छे। रोड उपर लगभग 20,000 करता वधारे आगेवानो छो तो स्वयं आप आपनु स्थान ग्रहण करी आप जग्या करशो। आपणा मुख्यमंत्री श्री विजयभाई रूपाणी साहेब आपनी वच्चे छे त्यारे आपणे एक कोળી समाजनो सारो संदेश आपवा माटे मारो अवाज संभळाय त्यां सुधी दरेक समाजना भाईओ बहनो विनंती साथे पोतानुं स्थान ग्रहण करशो। आप सौनो आभार। साथे साथे कैबिनेट मंत्री અને આપણા અધ્યક્ષ રાષ્ટ્રીય એવા કુંવરજીભાઈ બાવળિયાને વિનંતી કરું કે તેઓ આપણા કોળી સમાજના તમામ ધારાસભ્યો સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું સન્માન કરે અને એમની સાથે આપણા કોળી સમાજના તમામ ધારાસભ્યશ્રીઓ જંખનાબેન પટેલ, મુકેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, આરસી મકવાણા, દેવાભાઈ તમામને વિનંતી કરું કે તેઓની સાથે સન્માનમાં જોડાય અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરશે। આપણે સૌ તાળીઓને ગડગડાટથી એમને વધાવીએ। અને હવે આજનો આ સન્માનનો કાર્યક્રમ જેના માટે યોજવામાં આવ્યો છે એવા આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ને સન્માન કરવાનો અવસર એ આપણે પ્રાપ્ત થયો છે। એ કોળી સમાજનું ગૌરવ
જેને ગણી શકાય એવા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનું સન્માન કરવા માટે હું અહીંયા થોડાક જિલ્લાઓના નામ બોલીશ. તો તમામ જિલ્લાઓમાંથી જે મિત્રો સન્માન કરવાના હોય, વડીલો સન્માન કરવાના હોય, તે અહીંયા સ્ટેજની જમણી બાજુથી આવે. તો સૌ પ્રથમ હું અમદાવાદ જિલ્લા તરફથી સૌને વિનંતી કરું છું કે તેઓ આવે અને આદરણીય કુંવરજીભાઈનું સન્માન કરે. અમદાવાદ જિલ્લામાંથી જે કોઈ મિત્રો પધાર્યા હોય તે સન્માન માટે આવે. શ્રી કનુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અને એમની ટીમને વિનંતી, કાળુભાઈ બગોદરાવાળા, આપ સૌ મિત્રો આવે. ત્યારબાદ ભાવનગર જિલ્લાને વિનંતી કરીશ કે તેઓ પણ પોતાને સન્માન માટે તૈયાર રહે. કુંવરજીભાઈ બાવળિયાનું સન્માન એ તો માત્ર નિમિત્ત છે, પણ આ સમાજનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એક પણ તાળીઓ અટકવી ન જોઈએ. હું આપને વિનંતી કરું છું ફરી કે આ ગ્રાઉન્ડની અંદર અને ચોટીલા સુધી તાળીઓનો અવાજ સંભળાય. ભાવનગર જિલ્લાને વિનંતી કરું કે તેઓ પોતાના સન્માન માટે તૈયાર રહે. ભાવનગર જિલ્લાને વિનંતી કરું છું કે તેઓ સન્માન માટે તૈયાર રહે. ભાવનગર જિલ્લામાંથી પધારેલા તમામ મિત્રોને વિનંતી કે તેઓ સન્માન માટે આવે. ત્યારબાદ જુનાગઢ જિલ્લો, ભાવનગર બાદ જુનાગઢ જિલ્લાના મિત્રોને વિનંતી કે તેઓ સન્માન માટે આવે. અહીંયા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય હોદ્દેદાર શિરો પધાર્યા છે ત્યારે તેઓનું જેઓએ સન્માન કરી રહ્યું છે તેઓ પોતાની જગ્યાઓ ઉપર બેસી જાય જેથી કરીને અવ્યવસ્થા ન થાય. આ આપણા ઘરનો કાર્યક્રમ છે, સમાજનો કાર્યક્રમ છે. જેઓએ સન્માન કરી લીધું છે તેઓ નમ્ર વિનંતી કે તેઓ પોતાનું સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. સમાજના સ્ટેજ ઉપરના આગેવાનોને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. અહીંયાથી નામ બોલું એ મિત્રો જ અહીંયાથી પ્લીઝ કુંવરજીભાઈ વિનંતી કરે છે કે આપ સૌ પહેલા પોતાના સ્થાન ઉપર બેસી જશો. આપ સૌ અહીંયાથી જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે શાંતિથી ધીમે ધીમે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષનું સન્માન થઈ રહ્યું છે. બાકીના જિલ્લાઓને અહીંથી નામ બોલું ત્યારે જ આવવાનું છે. પ્લીઝ સ્ટેજ ઉપરના તમામ આગેવાનશ્રીઓને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લઈ લે. હવે આપણા ગુજરાત સરકારના અને આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે ત્યારે શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરીશ. અને તે પહેલા આપણા આદરણીય અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા
માનનીય આદરણીય શ્રી આપણા દેશના વડાપ્રધાન કે જેઓ આપણને લાઈવ વિડીયો કોન્ફરન્સથી સંબોધવાના છે, ત્યારે આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે સાંભળીએ. તો લાઈવ વિડીયો કોન્ફરન્સથી સાંભળીએ. દરેક ભાઈઓને વિનંતી, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ, અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ અને ગુજરાત સરકારના મંત્રી ભાઈ શ્રી કુંવરજીભાઈ, કોળી સમાજના સૌ પૂજ્ય સંતો, કોળી સમાજના સાંસદો, ગુજરાતના મંત્રીમંડળના સદસ્યો, વિધાયકો, કોળી સમાજના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકારિણીના સૌ સદસ્યો, અખિલ ભારતીય કોળી સમાજ મહાસંમેલન અને સન્માન સમારંભના આ પાવન અવસરે વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર ભારતભરમાંથી પધારેલા કોળી સમાજના ભાઈઓ બહેનોનો હું હૃદયપૂર્વક અભિવાદન કરું છું અને ગુજરાતી તરીકે આવકારું પણ છું. દેશમાં કોળી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે. દેશની પ્રાચીન સંસ્કૃતિ પૈકીની એક જ્ઞાતિ એટલે કોળી જ્ઞાતિ. કોળી સમાજ મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં પથરાયેલી છે અને વિશાળ સંખ્યામાં છે. મહારાષ્ટ્રમાં કોળી જ્ઞાતિ દરિયાકાંઠાના વિસ્તારમાં સ્થાયી થયેલી છે. આમ તો એમને મુંબઈના મૂળ વસાહતીઓમાંના એક છે એમ માને છે. પ્રાચીન મુંબઈના 7 ટાપુઓ પર કોળી જ્ઞાતિનો પ્રથમ વસવાટ હતો. હવે તો મુંબઈ ચારે બાજુ ફેલાયું છે, પરંતુ કોળી જ્ઞાતિ મહારાષ્ટ્રની પ્રાચીન જ્ઞાતિ પૈકીની આદિ વસવાટ ધરાવતી જ્ઞાતિ છે. ગુજરાતમાં કોળી સમાજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દરિયાકાંઠો આ વિસ્તારોમાં સ્થાયી થયેલો છે. ભારત બહાર બ્રિટનમાં કોળી સમાજની બહોળી વસ્તી છે, જ્યાં તેઓ માંધાતા સમાજના નામે ઓળખાય છે. કોળી સમાજની 3 વિશેષતાઓ ઉડીને આંખે વળગે. એક તો ખૂબ મહેનતુ લોકો. સૌ કોઈ તમે જોજો કાંઈ ને કંઈ મહેનતનું કામ કરવામાં સંકોચ ન કરે, પાછીપાની ન કરે, જેને કહીને કાળી મજૂરી એ આ સમાજમાં જોવા મળે. બીજી વિશેષતા છે આ સમાજની અંદર એક સામાજિક એકતા. એમની જે સામાજિક સ્વભાવ છે એટલે એક સોશિયલાઇઝ સોસાયટી. સમાજનો કોઈ વ્યક્તિ દૂર સુદૂર પણ માંદો પડ્યો હોય, નાનકડી આફત આવી હોય તો આપણો આખો સમાજ ઊભો થઈ જાય, એની જોડે આવી જાય, એના સુખ દુઃખની ચિંતા કરે. અને જે સૌથી મને ગમતું કામ છે અને જેના માટે અમારા કુંવરજીભાઈ તો સાથે હું વર્ષોથી આ બધી વાતો કરતો, ઘણા બધા વિષયોની ચર્ચા કરતો, ભાજપના કોળી સમાજના આગેવાનો જોડે પણ ઘણીવાર વાતો કરતો. અને એ મને ઉડીને આંખે વળગે છે. કોળી સમાજની જે યુવા પેઢી છે એના મનમાં એક વિકાસની ભૂખ છે. અને એવું સમજાયું છે કે અત્યાર સુધી આ સમાજને ખાલી વોટ બેંકના રાજકારણમાં ઉપયોગમાં લેવાયો. ગણ્યા ગાંઠ્યા લોકોનું તો જરા સ્થાન બની ગયું. પણ આ સમાજના વિકાસ માટે, આ સમાજની સામાજિક સુધારાની જે ભૂખ છે, જે આવશ્યક છે, તે વિશે અગાઉ આટલા મોટા પાયા પર વિચારણા થઈ હોય એવું મારા ધ્યાને નથી આવ્યું. અમારી સરકારનો જ્યાં સુધી સવાલ છે, કોળી સમાજ ઉપરાંત એવા તમામ પછાત વર્ગોના ઉદ્ધાર, વિકાસ અને પ્રગતિ માટે અમે કાર્યરત છીએ, પ્રતિબદ્ધ છીએ. ગુજરાતમાં કોળી સમાજની નોંધપાત્ર વસ્તી છે.
આપણે કોળી સમાજ આર્થિક રીતે પગભર થાય અને તેના સામાજિક રાજકીય હક માટે જાગૃત થાય અને સંગઠિત બને, એ માટે આવા સંમેલનનું આયોજન થવું જોઈએ. અને એવું જોવા મળે છે કે આપણા કોળી સમાજનો એક હિસ્સો શિક્ષણમાં પાછળ છે. આની સીધી અસર નોકરી, રોજગાર, એના માટે તકલીફ પડે છે. એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે અને શિક્ષણ ક્ષેત્રમાં ઘણું કામ કરવું પડશે અને આગળ આવવું પડશે. અને આપે જોયું હશે, આપણા ત્યાં પણ નાના નાના તમે સમાજો જુઓ, જે સમાજના આગેવાનોએ સમાજમાં શિક્ષણની હલેક જગાવી, દીકરીઓ ભણે, દીકરા ભણે, ભણવા માટે વ્યવસ્થા ઊભી કરી, સમાજે ઊભી કરી, અને એના કારણે 10-15 વર્ષના ટૂંકા ગાળામાં સમાજની આખી સ્થિતિ બદલાઈ જાય છે, સામાજિક જીવન બદલાઈ જાય છે, પ્રતિષ્ઠા વધતી જાય છે. એના મૂળમાં ઘેર ઘેર ભણતર, ઘેર ઘેર શિક્ષણ. માત્ર 5-15 લોકો ચૂંટાઈ જાય, પદ પર બેસી જાય એટલું પૂરતું નથી. આપણા હક્કોની જાળવણી માટે રાજકીય પ્રતિનિધિત્વનું મહત્વ છે જ, પરંતુ સમાજમાં શક્તિ તો જ આવે કે આપણે શિક્ષણમાં ભરપૂર ધ્યાન કેન્દ્રિત કરીએ. સરકારની વ્યવસ્થાઓનો લાભ લઈને જ કરવાનું છે, એમાં નવું કંઈ કરવાનું નથી, પણ એની પાછળ પડવું પડે. તમે વિચાર કરો, દિવાળીમાં હું દિવાળી ઉજવવા માટે એકદમ સરહદ ઉપર જ્યાં આપણા જવાનો હોય ત્યાં જતો હોઉં છું. મને આનંદ થયો કે ત્યાં એક જવાનીઓ ગુજરાતી મને મળ્યો અને એ ભાવનગર બાજુના કોળી સમાજનો હતો. મને આનંદ થયો કે શરીર આટલું મજબૂત બાંધાના આપણા કોળી સમાજના ભાઈઓ બધા મજબૂત બાંધાના. આ મજબૂત બાંધાના ભાઈઓ આવા યુનિફોર્મ ફોર્સિસમાં કેટલી બધી તાકાતથી ઉભા રહી જઈ શકે. અને એટલે હું કહું છું કે શિક્ષણ એને આપણે મહત્વ આપીએ. અને મને વિશ્વાસ છે કે આપણા યુવકોને રોજગાર અને નોકરીની તકો પ્રાપ્ત કરવામાં આપણે સૌએ મદદ કરવી જોઈએ. સમાજના છેવાડા સુધી શિક્ષણના અવસર પ્રાપ્ત થશે તો સમાજ પૂર્ણ રફતારે આગળ વધશે. શિક્ષણ હશે તો પ્રતિષ્ઠિત નોકરીઓમાં જવાનો અવસર મળશે, સમાજની અંદર એક નવી પ્રતિષ્ઠા ઊભી થશે, નવું વાતાવરણ બનશે. અને આ પ્રસંગે કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા અમારા મિત્ર ભાઈ શ્રી કુંવરજીભાઈ વાળવિયાનું અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે અભિવાદન થાય, મારે માટે પણ ગર્વની વાત છે. હું પણ અભિવાદનમાં ભાગીદાર બનું છું અને એમને અને એમની આખી ટીમને, એમની મહેનતને હૃદયપૂર્વક બિરદાવું છું. કુંવરજીભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ગુજરાતના અને દેશભરમાં પથરાયેલા કોળી સમાજનું જેટલું જલ્દી કલ્યાણ થાય, જેટલું જલ્દી શક્તિશાળી બને, એના માટે આપણે બધા સહિયાળો પ્રયત્ન કરીએ. મારા તરફથી હંમેશા આપ 2 ડગલા ચાલશો તો હું 3 ડગલા ચાલવા તૈયાર છું. પણ આપણે મળીને આપણી આંખો સામે આપણી આવનારી પેઢીને તૈયાર કરીએ, આવો એક સંકલ્પ લઈને જઈએ તો આજનો અવસર દીપી ઉઠશે, બહુ રૂડો લાગશે. મારી તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત થયેલા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને અમારા ભાવનગરના યુવાન એવા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને વિનંતી કરું કે તેઓ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈનું સન્માન કરે. શ્રી જીતુભાઈ વાઘાણી પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરું કે તેઓ અહીંયા આવી આ કોળી સમાજના મહાસંમેલનને, આ મહાપર્વને પોતે ઉદ્બોધન કરે અને એમની જોશીલી જુબાન જે અમે ઘણી વખત સાંભળી છે એનો લાભ આ કોળી સમાજને અત્યારે આપે. શ્રી પ્રદેશ અધ્યક્ષ
જીતુભાઈ વાઘાણી સાહેબ. ભારત માતા કી. મને એમ છે અહીંયા જે કોળી સમાજ ભેગો થયો છે, અખિલ ભારતીય કોળી સમાજના નેજા નીચે કેટલાકને વાંધો હોઈ શકે ભારત માતાની જય બોલાવવા, પણ અહીંયા તો નો જ હોય. અહીંયા ન હોય, અહીંયા ન હોય, બાર ઉભા એને ન હોય. કારણ કે જે માતૃભૂમિમાં આપણે જન્મ લીધો છે, આ તપોભૂમિ છે. ભગવાને જન્મ લેવો પડે, સંતો મહંતો ઋષિઓ અહીંયા થઈ જાય. એવી ભારત માતાનો જયઘોષ કરો કે નરેન્દ્રભાઈ કીધું છે કે તમે 3 હાલો તો 6 હાલ છે. પછી પાછો પડે આ સમાજ, પાછો પડે. મારી માતાઓ આશીર્વાદ દેવા આવ્યા હોય, મારી બહેનો આવ્યા હોય, જુવાન આવો લાલ લગાડ કાળા માથા જ દેખાય છે આખા રોડ ઉપર. વડીલોના આશીર્વાદ હોય, માની મુખ્યમંત્રી શ્રીની હાજરી હોય. કેટલા બધા પ્રતિનિધિઓ જેણે કોળી સમાજમાં સંગઠિત કરવા માટે એ પ્રતિનિધિત્વ કરીને કામ કરી રહ્યા હોય, પૂર્વમાં કામ કર્યું, સંતો મહંતોના આશીર્વાદ હોય. ત્યારે પાછા થોડા પડી ભલામણ સૌરાષ્ટ્રમાં છીએ. ભારત માતા કે, ભારત માતા કે. અને પાપ લાગે એ બધું મારું, પુણ્ય થાય એ બધું તમારું. ભારત માતાની જય બોલાવો. એમાં બે હાથ ઊંચા કરીને કચકચાવીને જેમણે ભારત માતા બોલવાનો વાંધો છે, જેમને વંદે માતરમ બોલવાનો વાંધો છે, એવા લોકોના કાન બેરા થઈ જાય એવો જય ઘોષ કરીએ. ભારત માતા કે વંદે વંદે વંદે. અખિલ ભારતીય કોળી સમાજનું એક અનેરું સંગઠન આગામી દિવસોમાં કોળી સમાજને શું ખૂટે છે, શું ઘટે છે, શું કરવું જોઈએ, એમના ચિંતન માટે, એમનો વિચાર કરવા માટે માત્ર આગેવાનો નહીં, પણ સમાજમાં નાનામાં નાનો માણસ પણ ભેગો થાય એ વિચારની સાથે આજે જે પ્રકારે અહીંયા એક કોળી સમાજનું એકતાનું સંમેલન મળી રહ્યું છે, મને આનંદ છે કે એ સંમેલનની અંદર ગુજરાત રાજ્યના લાડીલા મુખ્યમંત્રી જેમણે બક્ષીપંચ સમાજની બહુ ચિંતા કરી છે, કોળી સમાજની બહુ ચિંતા કરી છે. ગરીબ માણસ મુખ્ય પ્રવાહની અંદર ભળે એમના માટેની અનેક યોજનાઓ, આરોગ્યની અનેક સુવિધાઓ, બક્ષીપંચ છાત્રાલયો, ભણવા માટે થઈ અને સારા શાળાના ઓરડા, શિક્ષકો, ગામડાને જીવતું રાખવાનો પ્રયાસ જેમણે કર્યો છે, એવા લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી જેમના માટે ભેગા થયા છે, જેમના સન્માન માટે ભેગા થયા છે. ઘણા લોકોને ઘણી તકલીફો હતી, મુશ્કેલીઓ હતી. કુંવરજીભાઈને જે કરવું હોય એ કરે. કુંવરજીભાઈની હારે સમાજ નહીં રે. આવો જોવા કુંવરજીભાઈની હારે કેટલો સમાજ. મીડિયા વાળાને કહું છું બરાબર બતાવજો. કોળી સમાજે કોંગ્રેસ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી એવું દ્રશ્ય દેખાય છે. એવા હોનાર સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી છે, જે તે વખતે જે પક્ષમાં હતા એના માટે જાત ઘસી છે, પણ એમણે કદર ન કરી. મને આનંદ છે કે અમારી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ, અમિતભાઈ ને વિજયભાઈ એમની કદર કરી અને કેબિનેટ મંત્રી બનાવ્યા છે. એવા અમારા સાથી આદરણીય કુંવરજીભાઈ બાવળિયા અટક એની છે ને કાંટા બીજાને વાગે. હવડા કાંટા વાગે, બોલો એની પીડા છે. સન્માની મંચ ઉપર અનેક લોકો બિરાજમાન છે જેમણે સમાજ માટે પોતાની જાતને ઘસી છે, આ સમાજને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે મહેનત કરી છે. એવા સંસદ સભ્યો હાજર છે, ધારાસભ્યો હાજર છે, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો હાજર છે, નગરપાલિકા મહાનગરપાલિકાના
પૂર્વ પ્રતિનિધિ રહી ગયા હોય, અત્યારે પદમાં હોય, એવા તમામ લોકો અહીંયા હાજર છે. અને આજ કોળી સમાજ અખિલ ભારતીય અહીંયા બેઠો છે, જેમણે સમાજને એક નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે, સફળતાપૂર્વકનો પ્રયાસ કર્યો છે. હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે કુંવરજીભાઈ એમના નેતૃત્વમાં અખિલ ભારતીય કોળી સમાજ ચલાવે. તમને ખબર ન હોય, અમે બહારના રાજ્યમાં જઈને ત્યારે કુંવરજીભાઈને યાદ કરે. બોલો, અખિલ ભારતીય કોળી સમાજના અમારા પ્રમુખ છે, એ ગુજરાતમાંથી આવો છો, જેમણે સમગ્ર ભારતની અંદર સંગઠન કેવું હોય, કોળી સમાજની શક્તિ કેવી હોય, એમને આગળ ઉપર લઈ જવા હોય તો શું શું કરવું જોઈએ, એમનું ચિંતન અને મનન કર્યું છે. ત્યારે કેટલાક લોકોને પેટમાં તેલ રેડાય છે. હું હમણાં ટીવી જોતો હતો, આ સંમેલનમાં માણસો ન આવે એના પ્રયાસો કરવાના. બોલો, આ સમાજના સંગઠને નહીં કરવાનું, સમાજના આગેવાનો હોય તો સમાજના આગેવાનું સન્માને નહીં કરવાનું, કરવાનું કે નહીં કરવાનું? તો એ લોકો નથી કરવા દેવા માંગતા. 3 દીથી મીટિંગો કરે. બોલો ભાઈ, એને ખબર નહોતી તો અહીંયા લાખ મણા આવવાનું છે. તમામ પ્રયાસો માત્ર નકારાત્મક રાજનીતિ કરવી છે. અને તમારે જો આ સમાજની ચિંતા હોત, તમારે આ સમાજનો ઉત્થાન કરવો હોત, તો મિત્રો 40-50 વર્ષ સુધી શાસન આપ્યું છે. કેમ ગામડાની અંદર શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ન થઈ? મોટા ભાગનો કોળી સમાજ ગામડામાં રહે છે, પોતાનું પેટીયું મજૂરી કરીને રળે છે. મારા વડીલો અહીંયા બેઠા છે, માતાઓ બેઠી છે, એમને કોઈ સંધિવા થઈ ગયા હોય, એમના દાંત પીળા થઈ ગયા હોય, અરે વાંકા વળી ગયા હોય તો ઉંમરનું કારણ નથી. જે લોકોના હાથમાં શાસન હતું એમણે ગામડાની ચિંતા ન કરી, બક્ષીપંચ સમાજની, કોળી સમાજની ચિંતા ન કરી, શુદ્ધ પીવાનું પાણી ના આપ્યું. પાણીથી તરસતા ગામડાના લોકો અશુદ્ધ પીવાનું પાણી પીવે, આરોગ્યની સુવિધાથી વંચિત રહે. આ પાપ એ એમના શિરે છે. વાંકા વળી ગયા ને, એ વડીલો ઉંમરના કારણે નથી વળી ગયા. અશુદ્ધ પીવાનું પાણી એટલા વર્ષ સુધી જેમણે આપ્યું ને, એમના શિરે પાપ છે ને, એટલા માટે આ સર્જિકલ સ્ટ્રાઇકો થાય છે. ગામડાને જીવતું રાખવાનું, જોડવાનું કામ એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ગુજરાતની ધરતી ઉપરથી શરૂ થયું. શું ગામડામાં ખેડૂત નથી રહેતો? ગામડામાં ખેતમજૂર નથી રહેતો? ગામડામાં શ્રમિક નથી રહેતો? એમના દીકરીઓને ભણાવવા, દીકરાઓને ભણાવવા માટે મને આનંદ છે. નરેન્દ્રભાઈ હમણાં સરસ મજાની વાત કરી છે. એ મારી માતાઓ બહેનો બેઠી છે. આખા વિશ્વની અંદર, આખા દેશની અંદર મિત્રો એવો કોઈ મુખ્યમંત્રી નથી થયા કે જે દીકરી ભણાવવા માટે ભિખારી બને. નરેન્દ્રભાઈ મોદીએ સાર્વજનિક કહ્યું કે મને તમે વચન આપો, હું ભીખ માંગુ છું, ભિક્ષુક છું. દીકરી ભણાવવાનું વચન એ કોઈ રાજનીતિની વાત નહોતી, કોળી સમાજના ને અન્ય સમાજના સામાજિક ઉત્થાનની વાત હતી. કોઈને યાદ ના એનાથી મત ન મળી જાય. આ દેશમાં ક્યારેક કોઈ મુખ્યમંત્રીએ એ ભિખારી બન્યા હોય, ભીખ માંગી હોય, દીકરી આપણી ભણાવવાની ચિંતા મુખ્યમંત્રીની, તો એનું નામ છે નરેન્દ્રભાઈ મોદી. હું ભણતો ત્યારે પણ 7-8 ધોરણ હોય, 2-3 શિક્ષકો હોય, એકને રમવા આપે, એકને લખા આપે, એકને રજા આપે, સીધું પાણી ચોમાહામાં આપણા રૂમમાં આવતું હોય. શું ભણે છોકરાઓ? આજે જે ભણી રહ્યા છે, દીકરીઓ પણ ભણી રહી છે, બહેનો પણ ભણી રહી છે, એનું જો કોઈને આશીર્વાદ મળતા હોય તો નરેન્દ્રભાઈ અને વિજયભાઈની, નીતિનભાઈની આપણી સરકાર, ભાજપની સરકારને મળે છે. હું ખોટું કહું છું બહેનો? તમે કેટલું ભણ્યા કયો છે? મારી સામે બેઠી એટલી બહેનોને જ પૂછું છું. 8 ધોરણ ભણ્યા, હાથ ઊંચા કરો તો 8 ધોરણ. ના પાડે, જોજો 8માંય ના પાડે. અહીંયા પૂછું તોય ના પાડે છે. અને અત્યારે તમારા દીકરા, દીકરીઓ, ભત્રીજા, સગાવાલા, પાડોશીના દીકરા એ ભણે છે કે નથી ભણતા? બહેનો હાથ ઊંચા કરો તો આડોશી પડોશીના છોકરા, ભત્રીજા, દીકરા, ભાણિયા બધાના ભણે છે? બધાના ભણે છે ને? જે હાથ ઊંચા ન થયા એ કોંગ્રેસના શાસનમાં મોટા થયા, હાથ ઊંચા થયા એ ભાજપના શાસનમાં. આ શું કર્યું? આ કર્યું અમે. પ્રાથમિક શિક્ષણ પાયાનું કામ સમાજ સુધારણા માટે આ કર્યું. અમારા માટે, લોકો માટે સંવેદના છે, ચિંતા છે. અને કાલે નરેન્દ્રભાઈએ ગરીબો માટે જે બક્ષી પંચ માટે અને ગામડા માટે જે બજેટ આપ્યું ને, એમાં તો કેટલાને કોણ જાણે છતાં પાઠ હોઈ ગયા. બોલો, ખબર જ નથી પડતી.
ગામડું જીવંત રહે, શ્રમિક જીવંત રહે, ખેડૂત જીવંત રહે, ગામડાની અંદર પ્રાણ ફૂંકાય, બક્ષીપંચ સમાજે મુખ્ય પ્રવાહમાં ભળે, કોળી સમાજે આગળ આવે, એમના માટેની ચિંતા એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્યની સરકાર કરી રહી છે. ત્યારે મિત્રો તૂટી જ પડવાનું હોય. મુખ્યમંત્રી કહેવાના વિશેષ નથી કહેવું. જેમણે પાપ કર્યું છે, જેમણે આ ધરતી ઉપર ગરીબ માણસને ગરીબ રાખ્યો છે, અભણ માણસને અભણ રાખ્યો છે, કારણ કે વોટ બેંકની રાજનીતિ કરવી છે. મારી વિનંતી છે, સમાજ સંગઠિત બને એમાં વાંધો હોય, સમાજ વિચાર કરે એમાં વાંધો હોય, એવા લોકોને ઓળખીને વીણીને ઘર ભેગા કરી દેજો. નરેન્દ્રભાઈ મોદી નામનું નેતૃત્વ આપણને મળ્યું છે. આપણે ભાગશાળી છીએ કે આગળ પાછળ માત્ર ને માત્ર ભારત માતાના લોકો છે. માં ભારતી માટે લડે છે, માં ભારતી માટે જીવે છે. હું કાન ખોલીને વિરોધીઓને કહેવા માંગુ છું, સાંભળી લેજો. વીઆઈપી કલ્ચરમાં જન્મેલા લોકોને કહેવા માંગુ છું, જન્મજાત જેમને એ સારા મળ્યો છે એમને કહેવા માંગુ છું, 13 વર્ષનું શાસન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હોય, 4.5 વર્ષ દેશના વડાપ્રધાન હોય, સમગ્ર વિશ્વની અંદર આપણું ભારત એ દેદીપ્યમાન ભારત બને, ભૂરિયા વંદે માતરમ ને ભારત માતાની જય બોલાવવા માંડે, છબકા સાથ છબકા વિકાસ ઓબામા બોલવા માંડે. આવું ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈએ વર્ષો સુધી સારામાં સારા પદ ભોગવ્યા, પણ એમનો પરિવાર ને એમના બા કેવી રીતે રહે છે અને કેટલાક વીઆઈપી કલ્ચરના લોકોના બા ને પરિવાર કેમ રહે છે ને એ જોવાનું તમારા ઉપર છોડું છું. જેને માત્ર પ્રજા કલ્યાણના કામો કરવા છે, દેશનું હિત જેની નજરમાં છે, એવું નેતૃત્વ મળ્યું છે ત્યારે, અને એમાં આપણો ગુજરાતી ભાઈડો છે, આપણો ગુજરાતી ભાઈડો છે. એ પ્લેનમાં રશિયા જાય, ઇંગ્લેન્ડ જાય, ચીન જાય, જાપાન જાય. મિત્રો મારે તમને કહેવું છે કે વાયુ સેનાના વિમાનમાંથી ઉતરતા હોય ને આપણને ગૌરવ થાય કે હાવ જ ઉતરે છે, હાવ જ. આવું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળીને ભાઈ કુંવરજીભાઈના નેતૃત્વની અંદર વિચાર કરીને કોળી સમાજના સંગઠન, કોળી સમાજના લોકો એ વધારે આગળ આવે, એમની ચિંતા, સર્વાંગી સમાજની ચિંતા, બધી જ્ઞાતિઓની ચિંતા, મારી ભારત માતાની ચિંતા સાથે મળીને કરીએ. હમણાં મને એક SMS આવ્યો, અમારા આગેવાનો અહીંયા બેઠા છે, કે ઉનાળો હજી આવવાનો છે, હજી આંબે કોર આવ્યો નથી, ત્યાં કેરીઓ મંડી ખરવા. કુંવરજીભાઈ એવા નસીબના આવ્યા છે ને, પછી સમજાય કેટલાકને પોતાના પાપે તૂટી રહ્યા છે એવા લોકો, એવી સંગઠન, એવા લોકોના હાથમાં ક્યારે ગુજરાત અને દેશ સલામત ન હોય. કેરીઓ ખંગ ખરવા માંડી છે. આવ્યો એ પેલા 1-2 કેરી ખરી ગઈ, હજી કેટલી ખરીશે એ નક્કી નહીં. એવા લોકોના હાથમાં ક્યારે ગુજરાત ને ભારત સલામત ન હોય. હું તમને ભરોસો આપું છું, ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે પાર્ટી એ કોળી સમાજની બાજુમાં ઊભું છે, સર્વાંગી સમાજની બાજુમાં ઊભી છે. જ્યારે જેવી પણ જરૂરિયાતો હોય ત્યારે અમારી સરકાર, અમારી પાર્ટી, અમારું સંગઠન, અમારા નેતાઓ કુંવરજીભાઈ એ હંમેશા આપણી વચ્ચે જોવા મળશે. એ ખાતરી આપ સૌને આપું છું. આપે જે શક્તિનો, તાકાતનો, સંગઠનનો પરિચય બતાવ્યો છે, હું એવું માનું છું કે ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય એવું સંમેલન. હજારો લોકો હજી બહાર આટા મારે છે, આવી રહ્યા છે. એ તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સૌ સાથે મળીને એક નવ ભારતની કલ્પના સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, વિજયભાઈ કુંવરજીભાઈના નેતૃત્વમાં મિત્રો સંકલ્પબદ્ધ બનીએ. માં ભારતી વિશ્વગુરુના સ્થાને ન બેસે ત્યાં સુધી સાથે મળી અને નરેન્દ્રભાઈ મોદીને સહયોગ કરીએ, કુંવરજીભાઈ વિજયભાઈને સહયોગ કરીએ. માં ભારતી એ દેદીપ્યમાન બને, ભારત એ વિશ્વગુરુના સ્થાને બેસે, સોનાની ચીડિયા બને, ઘી દૂધની નદીઓ વહે, એવું ભારત બનાવવા માટે હું કોઈની વાતમાં, કોઈની ચર્ચામાં આવ્યા વગર સંકલ્પ બનીશ. મારાથી થાય એટલું કરીશ. અને જે લોકોએ માત્ર ને માત્ર આ દેશનું અહિત કર્યું છે એને બરાબર ચત્તા પાઠ છોડાવવાનો પ્રયાસ લોકશાહીમાં મિત્રો ચૂંટણી હોય છે ત્યારે આવો સૌ સાથે મળીને આ સૌરાષ્ટ્રનું સંમેલન એ નરેન્દ્ર મોદીને પુનઃ દેશના વડાપ્રધાન સ્પષ્ટ બહુમતી સાથેનું બની રહે, એનો યશ એ કોળી સમાજને આપણને સૌને મળે. સંગઠિત થઈને સમાજની ચિંતા કરીએ,
આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય કરી ગુજરાત. ખૂબ ખૂબ આભાર પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો. દરેક અહીંયા પધારેલા સૌ કોળી સમાજના સમસ્ત કોળી સમાજના આગેવાનોની અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી વતી આપ સૌની ક્ષમા માંગુ છું. ક્ષમા એટલા માટે માંગુ છું કે આપણા સીએમ એટલે કે કોમન મેન, સાચા અર્થમાં કોમન મેન એટલે આપ જોઈ શકો છો આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે કાલે કીધેલું કે મારો કોળી સમાજ તડકે બેસે તો આપણાથી કેમ અહીંયા ડોમ બનાવીને છાયા ઉપર બેસે. અહીંયા 300 સમાજના આગેવાનો, આપણા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ગુજરાતના કોમન મેન સીએમ ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તડકે બેઠા છે. ત્યારે એટલા માટે હું નાત ગંગાની માફી માંગુ છું કે એમને અમે કીધેલું હતું કે 1 લાખની અહીંયા કોળી સમાજ, સમસ્ત કોળી સમાજ ઉમટવાનો છે. પણ આપ સૌને વિનંતી સાથે કહું છું કે આપ અહીંયા 1.5 લાખ કરતા વધારે સમસ્ત કોળી સમાજ ઉપસ્થિત થયો છે. એટલા માટે આપ સૌની વ્યવસ્થા નથી કરી શક્યા, એ બદલ આપ સૌની માફી માંગુ છું. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું સીએમની સ્પીચ પછી આપણે સ્વાગત કરવાનું છે. આપણે તડકો ખાતા આવ્યા છીએ, હજી 2 કલાક ખાવાનો છે. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. એટલે વધારે નહીં કહેતા, આપ કુંવરજીભાઈનું સન્માન ન થાય ત્યાં સુધી 2 કલાક તડકો ખાવાની આપ તૈયારી રાખશો. જય જય કોળી સમાજ. હવે હું વિનંતી કરીશ આપણા લોકલાડીલા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને કે આવો અને અમારા કોળી સમાજના ગૌરવવંતા મહાસંમેલનની અંદર હાજર વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ અને યુવાનોને આપના સત્યરૂપી શબ્દોથી, પ્રેમરૂપી સુરથી, કરુણારૂપી સ્વરથી સંબોધન કરો. આવો માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. बोलो बोलो मानदाता जी की, वेलनाथ जी की, भारत माता की. मंच पर उपस्थित भारतीय जनता पार्टीના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, જેમના સન્માન માટે આપણે સૌ ભેગા થયા છીએ, એવા મારા સાથી મંત્રી માન્ય કુંવરજીભાઈ, અત્રે ઉપસ્થિત સૌ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, દેવજીભાઈ ફતેપરા, ભારતીબેન સિયાળ, સંત મહંતમાં ઉપસ્થિત પૂજ્ય હરિરામ બાપુ, પૂજ્ય વીરજી ભગત, પૂજ્ય મોહન ભગત, પૂજ્ય લાભુગીરી બાપુ, પૂજ્ય સાઈનાથ બાપુ, મારા સાથી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શ્રી કનુભાઈ પટેલ, શ્રીમતી જંકનાબેન પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી આરસી મકવાણા, શ્રી ભીખાભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, મંચ ઉપર ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, અને આજે માં ચાંબુડાના સાનિધ્યમાં આખો કોળી સમાજ અહીંયા ઉપસ્થિત થયો છે. એવા વાલા સૌ કોળી સમાજના ભાઈઓ અને બહેનો, આજે આપણે સૌ કુંવરજીભાઈ ફરી વખત ચૂંટાણા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ, અને આ ચૂંટણીમાં જે લોકો સમાજનું અહિત ઈચ્છતા હતા, જે લોકો આ સમાજને હજુ વધુ કમજોર બનાવવા ઈચ્છતા હતા, એવા બધા લોકો દમ અને જેને કહીને પાછળ પડી ગયા હતા કે કુંવરજીભાઈ જીતે નહીં, કુંવરજીભાઈ હારે. આજે
20,000 થી વધુ મતથી જીતીને આ બધી નકારાત્મક શક્તિ સામે કોળી સમાજે એક થઈને કુંવરજીભાઈને જીતાડીને એક સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે સમાજ ગમે તેની વાતોમાં આવવાનો નથી. હવે સમાજ જાગૃત છે. સમાજનું સુખ, સમાજનું દુઃખ કોના હૃદયમાં છે એ વાતને જાણીને હવે સમાજ સફાળો ઊભો થઈ ગયો છે. અને ત્યારે મને આશા છે કે આવનારું ગુજરાત આ કોળી સમાજની સંગઠન શક્તિ, કોળી સમાજની જાગૃતતા, કોળી સમાજની એકબીજાની સાથે સુખે સુખી દુઃખે દુઃખી એવા ભાવ સાથે જ્યારે ભેગા થયા છે ત્યારે હવેનું ગુજરાત પાછું પડવાનું નથી. આ અડીખમ ગુજરાતને કોઈ હલાવી શકે એમ નથી. અને છેવાડાના માનવીનો વિકાસ એ આવનારા દિવસોમાં નજદીકમાં જ વિકાસના સૂરજો ઉગવાના છે. એનો લાભ છેવાડાના માનવીને મળે એ દિવસો હવે દૂર નથી. ભાઈઓ બહેનો, આ વિસ્તારમાં હું ખૂબ ફર્યો છું. ઠાંગાના ગામો પણ મેં જોયા છે, ભાલના ગામો પણ મેં જોયા છે. કોળી સમાજના અનેક લોકોનો પરિચય છે. અને જ્યારે પાર્ટીના હું સંગઠનના કામમાં હતો ત્યારે મેં નિશ્ચય કર્યો હતો કે આ વિસ્તારનો વિકાસ થાય, આ વિસ્તારના લોકોનો વિકાસ થાય. અને હવે આઝાદીના 70 વર્ષ વટાવી ગયા હોય પછી હવે આ સાચા અર્થમાં લોકોને સેવાના ફળ પહોંચે, વિકાસના ફળ પહોંચે. લોકો સંગઠિત બની શિક્ષણ પ્રાપ્ત કરે, પોતાની ખેતીને સમૃદ્ધ કરે અને પોતાની ભવિષ્યની પેઢી ખૂબ આગળ વધે. એ પ્રકારે આપણે કંઈક કરવું જોઈએ. અમે કુંવરજીભાઈને અવારનવાર મળતા હતા કે ભાઈ જે કોંગ્રેસે આ સમાજનો માત્ર ઉપયોગ કર્યો, સમાજના નામે મતો લીધા, ભોળા સમાજને ભોળવીને સમાજની સાથે છેતરપિંડીઓ કરી. હવે આ કોંગ્રેસ છોડો. કોંગ્રેસના નાવ ડૂબતા છે. નરેન્દ્ર મોદીનો સાથ આપો અને તમારા થકી સમાજનો વિકાસ થાય એટલા માટે તમે નિર્ણય કરો, સમાજ માટે નિર્ણય કરો. અને ત્યારે કુંવરજીભાઈ આ હિંમતભેર નિર્ણય કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને આજે આ સમાજ માટે સમર્પિત બની અને સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું જે એમને સંકલ્પ કર્યો છે, મને પૂર્ણ શ્રદ્ધા છે કે સમાજનો લાભ, સમાજનું હિત આ કુંવરજીભાઈના નિર્ણયથી થવાનો છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશમાં કામ કરી રહ્યા છે, એમને કીધું હતું કે મારી સરકાર પીડિત, શોષિત, ગરીબ, ગામડાની મારી સરકાર એને સમર્પિત છે. અને આપને બધાને ખબર છે કે છેલ્લા 4.5 વર્ષમાં નરેન્દ્રભાઈએ બધી યોજનાઓ ગામડાઓ, ખેડૂતો, ગરીબો એના માટે કરી. ગરીબના ઘરમાં ગેસના ચૂલા આપ્યા, ગરીબના ઘરમાં ઘરનું ઘર બને એટલા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવી. ગરીબના ઘરમાં શૌચાલય બને, ગરીબને ચોખ્ખું પાણી મળે, ગરીબને 24 કલાક લાઈટ મળે, ગરીબને હાથ લાંબો ન કરવો પડે અને એના ઓપરેશનનો ખર્ચ સરકાર ભોગવે. આયુષ્યમાન ભારત, અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના, ગરીબને હાથ લાંબો ન કરવો પડે અને એના ઓપરેશનનો ખર્ચ એ સરકાર ભોગવશે. અને ગઈકાલે જ એમને નિર્ણય કર્યો કે ગરીબો, ખેડૂતો જેની 2 હેક્ટરથી નીચે જમીન છે એમને 6,000 રૂપિયા આખા ભારતના બધા ખેડૂતને સીધા ખાતામાં આપવામાં આવશે.
અને કિસાન સન્માન યોજના દ્વારા ખેડૂતોનું કલ્યાણ કરવામાં આવશે. ભાઈઓ બહેનો, મને બરોબર યાદ છે કે ભાવનગર જિલ્લામાં ગરીબ કોળી સમાજના છોકરાની જાન જતી હતી અને રંગોળા પાસે એક ખટારો આખો ઊંધો પડી ગયો. 40 લોકોના મૃત્યુ થયા. લગ્નના ગીતો બંધ થયા અને મરસ્યા ગવાણા. કોણ કોને સાંત્વના આપે? અને ત્યારે મારી સરકારે નિર્ણય કર્યો કે હવે પછી ગરીબના લગ્નની જાન કોઈ પણ ગરીબને કાઢવી હશે, જાન લઈ જવી હશે, રાજ્ય સરકાર 1200 રૂપિયામાં જ એસટી ની બસ આપશે. અને જેથી કરીને ગરીબોને અકસ્માત થાય નહીં, ખટારા ઊંધા ન પડે, મરસ્યા ગવાય નહીં, લગ્ન આનંદથી ઉજવાય. આ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અનેક લોકોને સસ્તા ભાવે બસ આપવામાં આવી છે. ભાઈઓ બહેનો, આપણી સરકારે ખેડૂતો, ગરીબો, ગામડાઓ એનો વિચાર કરીને પશુપાલન અને એની સાથે સાથે મત્સ્ય ઉદ્યોગને પણ પૂરતું મહત્વ આપીને ગુજરાતનો ગરીબ ખેડૂત એ બધા લોકો સુખી સમૃદ્ધ બને એ દિશામાં સરકારે પ્રયત્નો કર્યા છે. અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણના સાગરકાંઠાને ધમધમતા કરવા, બંદરોને ધમધમતા કરવા, મત્સ્ય ઉદ્યોગને દુનિયામાં સૌથી વધુ ધંધો અહીંયા થાય એ દિશામાં પ્રયત્ન કરવા અને સાથે સાથે ગામડાઓની ખેતીને સમૃદ્ધ કરવા 0% ઇન્ટરેસ્ટથી લોન અને સાથે સાથે સૌની યોજના સૌરાષ્ટ્રમાં પૂરી કરીને ખેતરે ખેતરે પાણી પહોંચે એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે હું એમ માનું છું કે આવનારા દિવસોમાં આ કોળી સમાજ કે જે સમાજ મહેનતુ સમાજ છે, ઈમાનદાર સમાજ છે, ભોળો સમાજ છે, અને એ સમાજ હવે સાથે મળીને સંગઠિત થઈ નરેન્દ્રભાઈને પાછળ રહી, નરેન્દ્રભાઈની સાથે રહી અને સમાજ આ દેશના વિકાસની સાથે પોતે જોડાશે અને આપણે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ એમાં આગળ વધીશું. સાથે સાથે કોળી અને ઠાકોર સમાજનું જે બોર્ડ બનાવ્યું છે એ બોર્ડની નવી નવી યોજનાઓ દ્વારા આ સમાજના ગરીબ લોકો, યુવાનો, વિદ્યાર્થીઓને વધુ કેમ લાભ મળે એ દિશામાં પણ સરકાર સઘનતાપૂર્વક આગળ વધશે. અને એવી જ રીતે પહેલી વખત ભારત સરકારે ઓબીસી માટે, બક્ષીપંચના લોકો માટે જે આયોગ બનાવ્યું એ આયોગની બધી અમલવારી ત્વરિત થાય અને આ કોળી સમાજ એને બધી યોજનાનો લાભ મળે એ દિશામાં પણ આ રાજ્યની સરકાર કામ કરશે. ત્યારે આજના આ મહાસંમેલનમાં આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપ સૌએ જે એકતાના દર્શન કરાવ્યા છે, રાજ્યની સરકાર આ કોળી સમાજના સુખે સુખી, દુખે દુખી અમે તમારી સાથે છીએ. અને આવનારા દિવસોમાં સરકાર છેવાડાના માનવીની ચિંતા કરીને આપણે સૌ સાથે મળીને કામ કરીશું, સમાજની શક્તિને આગળ વધારીશું. એ જ ભાવના સાથે આપ સૌને અને કુંવરજીભાઈને, અહીં બેઠેલા સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. આપ સૌને વિનંતી છે કે કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું સન્માન આપણે હજી કરવાનું બાકી છે જિલ્લાઓ વતી. ત્યારે આપ સૌને નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને કે આપ સૌ શાંતિથી પોતાની જગ્યાએ બેસશો. સાહેબની સ્પીચ, એમનું ઉદ્બોધન સમગ્ર કોળી સમાજને આપવાનું બાકી છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપ થોડી જ મિનિટો, થોડી ક્ષણો આપ જ્યાં પણ જગ્યામાં બેઠા છો ત્યાં શાંતિથી બેસશો.
કુંવરજીભાઈ માટે એવું કહેવાય છે कि अच्छे लोगों की इज्जत कभी कम नहीं होती, अच्छे लोगों की इज्जत कभी कम नहीं होती। सोने को 100 टुकड़ों कर लो, सोने का 100 टुकड़ा कर लो, फिर भी उनकी कीमत कम नहीं होती। હવે આપણે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અને આજના આ સમારોહના અધ્યક્ષ પણ કુંવરજીભાઈ બાવળિયા સાહેબને નમ્ર વિનંતી કરું કે તેઓ આ કોળી સમાજને મન મૂકીને પોતાનો સંદેશ અને પોતાની વાત છે રજૂ કરે। પંચાળની ભૂમિ પર માં ચામુંડાના પટાંગણમાં અખિલ ભારતીય કોળી સમાજ આયોજિત આજના સમસ્ત કોળી સમાજ મહાસંમેલનના ઉપક્રમે પ્રથમ તો જય માનદાતા, જય વેલનાથ બાપા, જય ચામુંડામાં। આપણી વચ્ચે ઉપસ્થિત આજના આ સંમેલનમાં સમસ્ત કોળી સમાજની એકતાનું દર્શન કરવા માટે અને આગામી દિવસોમાં જેણે હમણાં જ આપણી વચ્ચે કહ્યું કે હું હંમેશા સરકાર કોળી સમાજની પણ અને છેવાડાના લોકોની પણ ચિંતા કરે છે એવા સન્માનનીય ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ, એવા જ અમારા સાથી ધારાસભ્ય અને ગુજરાત ભારતીય જનતા પક્ષના આદરણીય અધ્યક્ષ આદરણીય જીતુભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત સમાજના સન્માનનીય સાંસદો આદરણીય દેવજીભાઈ, આદરણીય ડોક્ટર ભારતીબેન, આદરણીય રાજેશભાઈ, આપણા સમાજના પૂજ્ય સંતો આદરણીય ખડખડ જગ્યાના સાંઈનાથ બાપુ, સતરંગ જગ્યાના પૂજ્ય હરિરામ બાપુ, વઢવાણ જગ્યાના આદરણીય પૂજ્ય લાભુગીરી બાપુ, આનંદપુર જગ્યાના પૂજ્ય મોહન ભગત, કાળાસર જગ્યાના આદરણીય પૂજ્ય સંત આદરણીય વાલજી ભગત, દેવા બાપાની જગ્યાના પૂજ્ય સંત આદરણીય વીરજી ભગત, અમારા સાથી મંત્રીમંડળના સદસ્ય આદરણીય ઈશ્વરભાઈ પટેલ, મંચ પર આદરણીય સમાજના સન્માનીય ધારાસભ્યો આદરણીય હીરાભાઈ, આદરણીય કનુભાઈ, આદરણીય રાઘવજીભાઈ, આદરણીય દેવાભાઈ, આદરણીય ભરતભાઈ, આદરણીય જંકનાબેન, આદરણીય મુકેશભાઈ, પૂર્વ સાંસદ આદરણીય શંકરભાઈ, પૂર્વ ધારાસભ્યો આદરણીય કમસીભાઈ, આદરણીય જેઠાભાઈ, અમારા અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ આદરણીય અજીતભાઈ, અને આમ તો મંચ ઉપર સન્માનનીય સમાજના દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં આવેલા સમાજના સૌ સન્માનનીય આગેવાનો, પૂર્વ ધારાસભ્યો, ગુજરાત, સૌરાષ્ટ્ર, ગુજરાત અને સારાએ ભારત વર્ષમાંથી આજના આ સમાજના દર્શન કરવા માટે ને સમાજને શુભેચ્છા પાઠવવા માટે ભારત વર્ષમાંથી જુદા જુદા રાજ્યોમાંથી આવેલા અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન સાથે જોડાયેલા સૌ સમાજના સન્માનની આગેવાનો, મંચ ઉપર સમાજના સૌ જુદા જુદા રાજ્યો અને પ્રદેશોમાંથી અને ગુજરાતના જુદા જુદા જિલ્લા અને વિસ્તારોમાંથી આવેલા સમાજના સૌ સન્માનની આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને સારા સૌરાષ્ટ્રમાંથી
જેમણે આજને આપણે આ કોળી સમાજની, સમસ્ત કોળી સમાજની એકતાને એક સૂત્રતાથી બાંધવા માટે આજની સૌ એક વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહેલા સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાન દોસ્તો, હું આપ સૌને હૃદયથી આવકારું છું, આપ સૌનો હૃદયથી આભાર માનું છું, આપ સૌને હું વંદન કરું છું. અહીંયા ઉપસ્થિત સૌ પ્રેસ મીડિયાના મિત્રો અને સૌ ઉપસ્થિત આમંત્રિત ભાઈઓ, બહેનો અને ઘણા બધા યુવાન મિત્રો કે જેમણે જુદા જુદા સંગઠનો સાથે જોડાયેલા છે, સૌ યુવાન મિત્રો, આજના પ્રસંગે ખાસ કરીને જેમણે આ સંમેલન સફળ કરવા માટે રાત દિવસ જોયા વિના 13 જિલ્લાઓમાંથી સૌ સન્માનની આગેવાનોએ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના સમાજને એકત્રિત કરવા માટેના એક ભાવનાથી અને લાગણીથી જે રીતે અહીંયા ચોટીલાના પાદરમાં અને મા ચામુંડાના સાનિધ્યમાં આ સમાજને એક સૂત્રે, એક તાંતણે બાંધવા માટે, એક છત્રછાયા નીચે લાવવા માટે જેમનો સૌનો સહયોગ રહ્યો છે, જેમણે મહેનત કરી છે, એવા યુવાનો અને ચોટીલા સૌ સન્માન્ય, સુરેન્દ્રનગર જિલ્લાના સૌ સન્માન્ય આગેવાનો, ભાઈઓ અને બહેનોનો વાતકર હૃદયથી ફરી વખત આભાર માનું છું. ખૂબ વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. આ સમાજની અંદર, કોળી સમાજની અંદર અનેક સંતો, અનેક મહંતો અને અનેક ઋષિ મુનિઓ અને અનેક વીરલાઓ આ કોળી સમાજની અંદર, કોળી સમાજે આ દેશને આપ્યા છે. એટલું જ નહીં પણ આ સમાજમાં થયા છે, જેમને આજે આપણે સૌ યાદ કરીએ છીએ અને આજે પૂજીએ છીએ. આ કોળી સમાજે, આની પહેલા આદરણીય નરેન્દ્રભાઈએ ઘણી બધી વાત કરી છે, કોળી સમાજે આઝાદીની લડાઈઓમાં પણ અનેક બલિદાનો આપ્યા છે અને આ કોળી સમાજે અનેક બલિદાનો સાથે આઝાદી અપાવવામાં પણ કોળી સમાજનો મહત્વનો હિસ્સો રહ્યો છે. હું આભાર માનીશ કોળી સમાજના સૌ સન્માનની આગેવાનોને, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનોને, યુવાન દોસ્તોનો, કે જેમણે સમસ્ત કોળીને તમામ વાળાઓ ભૂલીને એક છત્રછાયા નીચે લાવવા માટેનો જેમણે આજનો અમારો આ પ્રયાસ એ સફળ રહ્યો છે. એવા સૌ આગેવાનો, વડીલો અને યુવાન મિત્રોને ફરી ધન્યવાદ અને અભિનંદન આપું છું. સમાજની અંદર જે આજના મુખ્ય હેતુ અને ઉદ્દેશ સાથે આપણે સૌ મળ્યા છે, આ મહાસંમેલન મળ્યું છે. આ સંમેલન આ સમાજને એક રાહ ચિંધનારું છે, આ સમાજને એક દિશા ચિંધનારું છે, આ સમાજને સંગઠિત કરનારું આ સંમેલન છે. આ મહાસંમેલન એટલાથી આ વિકાસલક્ષી, વિકાસની હરોળમાં, વિકાસના યાત્રામાં જોડાવા માટેનું આ એક સંમેલન છે. ત્યારે ફરી આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા ખૂબ વહેલી સવારથી મને સવારના ફોન આવે, 6 વાગે ગીર સોમનાથમાંથી, આ બાજુ દ્વારકાથી. એટલું જ નહીં, હું સવારમાં 9 વાગે ગ્રાઉન્ડ ઉપર મુલાકાતે જોવા આવ્યો હતો, વ્યવસ્થા જોવા આવ્યો હતો. 9 વાગે અમારા યુવાન દોસ્તો, લગભગ 150 છોકરાઓ, યુવાનિયાઓ સોમનાથથી બસ લઈને અહીંયા ગ્રાઉન્ડમાં આવી ગયા હતા અને બેસી ગયા. મેં અમને વિનંતી કરી કે મિત્રો, હજી તો આપણે 12 વાગ્યા પછી તો અહીંથી લોકો આવશે, તમે જમાવીને આવ્યા હો તો પહેલા જમી આવો. એવા મિત્રોને, એવા દૂર દૂરથી આવેલા સૌને, હું દક્ષિણ ગુજરાતમાંથી આવેલા સૌને હું હૃદયથી ફરી વખત અભિનંદન આપું છું અને એમને આવકારું છું. તમે સૌએ સાથે મળીને સમસ્ત કોળી સમાજની એકતાનું દર્શન કરાવ્યું છે. તમે સૌએ આવતા દિવસોમાં જે આ સમાજ સામાજિક રીતે, આ સમાજનો મુખ્ય હેતુ અને ઉદ્દેશ, આ સમાજ આવતા દિવસોમાં સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે પગભર થાય, સમાજની અંદર રહેલા દૂષણો દૂર થાય, સમાજમાં જે ખાસ કરીને અંધશ્રદ્ધાઓ છે એમાંથી બહાર આવે, દીકરા અને દીકરીઓને ભણાવીએ. અને એના માટે આવતા દિવસોમાં, જ્યારે હમણાં જ અહીંથી માનનીય નરેન્દ્રભાઈએ અને વિજયભાઈ આપણને ઉલ્લેખ કર્યો કે આવતા દિવસોમાં આ સમાજને, દીકરા અને દીકરીઓને ભણાવવા માટે જે કંઈ લોકો અપેક્ષા રાખતા હશે તે પ્રમાણે આ સરકાર આગળ વધી રહી છે. અને એમાં પણ કોળી સમાજનો સાથ લઈને ચોક્કસ આગળ વધે એવી પણ એમની પાસે અપેક્ષાઓ રાખીએ છીએ. હું એટલું જ કહીશ
કે સારાએ અખિલ ભારતીય કોળી સમાજ દેશના જુદા જુદા રાજ્યોમાં ખૂબ વિશાળ સંખ્યામાં પથરાયેલો છે. એનો ઉલ્લેખ અહીંયા થયો છે. તમે બધા ખૂબ લાંબા સમયથી બેઠા છો, વધારે હું નહીં કહું, પણ એટલું ચોક્કસ કહીશ કે સારાએ દેશની અંદર જુદા જુદા રાજ્યોમાં કોળી સમાજની ખૂબ વિશાળ સંખ્યામાં વસ્તી છે. 14 રાજ્યોના કોળી સમાજના લોકોએ ભેગા થઈને તમારા સૌના આશીર્વાદથી મને અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકેની 14 રાજ્યોના કારોબારીના સૌ સન્માનીય આગેવાનોએ ભેગા થઈને મને અધ્યક્ષ તરીકેની જવાબદારી બિનહરીફ રીતે સ્વેચ્છાએ સોંપી છે. આ જવાબદારી હું ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં જઈને પણ નિભાવી રહ્યો છું. એ તમારા સૌના આશીર્વાદથી થઈ રહ્યું છે. હું એટલું કહીશ કે મારા વર્ષોના જાહેર જીવનમાં મેં હંમેશા રાત દિવસ જોયા વિના સમાજની અને છેવાડાના લોકોની, કચડાયેલા લોકોની ચિંતા કરી છે. મેં પરિવારની પરવા નથી કરી, સમાજની ચિંતા કરી, સમાજ સેવક તરીકેની કામ કર્યું છે. એટલું જ નહીં, પણ વર્ષો સુધી જે રીતે મેં કામ કર્યું છે એ જોતા મને પણ એવું લાગતું કે ક્યાંક ને ક્યાંક જે રીતે મારે સમાજને મદદરૂપ થવું જોઈએ, ક્યાંક ને ક્યાંક અપેક્ષાઓ રાખે છે, એમાં મારે સમાજ વચ્ચે જઈને ભલે બધી અપેક્ષાઓ પૂર્ણ ન કરીએ પણ સમાજને ક્યાંક મદદરૂપ થવું જોઈએ. એ હંમેશા લાંબા સમયથી મને પણ ચિંતા થયા કરતી. અને છેવટે સમાજને વિશ્વાસમાં લઈને, અન્ય સમાજને વિશ્વાસમાં લઈને જે મેં નિર્ણય કર્યો, અને નિર્ણય કરતા પહેલા આ સમાજની પણ મેં ચિંતા કરી હતી. અને નિર્ણય જે કર્યો છે એ સમાજને ધ્યાનમાં રાખીને મેં નિર્ણય કર્યો છે. અને એનું તમે પરિણામ પણ મને આપ્યું છે. પેટા ચૂંટણીમાં જસદણની અંદરથી અહીંથી કેટલાય સૌરાષ્ટ્રના કોળી સમાજના કેટલાય લીડરો, બહેનો, યુવાન મિત્રો અને દોસ્તો ખૂબ મારી ચિંતા કરતા. એમ કહેતા કુંવરજીભાઈ ગમે તે થાય, કુંવરજીભાઈને આપણે જીતાડવા જ જોઈએ. અને એનું પરિણામ તમે સૌએ મને આપ્યું છે. તમારા સૌના આશીર્વાદથી ખૂબ સારી બહુમતીથી ફરી પાછો હું ધારાસભ્ય બન્યો છું. અને રાજ્ય સરકારે જે રીતે આપણને જવાબદારી સોંપી છે, સન્માન સાથે જવાબદારી સોંપી છે, ત્યારે તમને સૌને પણ હું વિશ્વાસને ખાતરી આપું છું, જે સરકારની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ આ છેવાડાની કચડાયેલી જનતા સુધી, છેવાડાના લોકો સુધી, સમાજના લોકો સુધી પહોંચે એ માટે રાત દિવસ જોઈ આવવાનો પ્રયત્ન કરતો રહ્યો છું ને કરતો રહીશ. કેટલાક લોકોને એમ થતું કે કુંવરજીભાઈ અંગત સ્વાર્થ માટે ક્યાંક આવું એણે આ નિર્ણય કર્યો છે. હું તમને જાહેરમાં ખાતરીને વિશ્વાસ આપું છું, મારે કોઈ અંગત સ્વાર્થ નથી. મારા આટલા વર્ષોના જાહેર જીવનમાં હંમેશા મેં આ વિસ્તારમાં રહીને અને અન્ય સારા સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત હોય કે દેશના કોળી સમાજના લોકો હોય એની ચિંતા કરી છે. અને એના માટે જ હજુ પણ વિશેષ આ સમાજને કંઈક પ્રાપ્ત થાય, મળે, સમાજ જે કંઈ અપેક્ષા રાખે છે, સમાજને યોગ્ય રાહ મળે, એની ચિંતા કરવા માટેની જે નિર્ણય કર્યો છે, ફરી તમારા સૌના આશીર્વાદથી હું કામ કરવા માટે ફરી લાગી ગયો છું. આવતા દિવસોમાં હમણાં જ નરેન્દ્રભાઈએ પણ આપણે કહ્યું, મારે અહીંયા માનનીય રાજ્યના મુખ્યમંત્રી અને પક્ષના માનનીય અધ્યક્ષ અને સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો ખૂબ વિશાળ સંખ્યામાં આ મંચ ઉપર છે. ત્યારે હું એટલું માનનીય વિજયભાઈ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને અને સાથે અમારી ટીમના બધા મિત્રોની સાથે અમારા સમાજને એક લાગણી મૂકવા માંગુ છું. અને હંમેશા સમાજના લોકો એવી અપેક્ષાઓ પણ નાની મોટી રાખતા હોય છે. અને એના એમ કહ્યું કે આગામી દિવસોમાં જ્યાં મહત્વની જગ્યાઓ હોય કે જ્યાં આ સમાજના દીકરાઓ અને દીકરીઓ શિક્ષણ મેળવી શકે એવા કોઈ સ્થાનો હોય, એવી જગ્યાઓ હોય, ત્યાં સમાજને શિક્ષણનું ભવન બને, શિક્ષણનું સંસ્થા બને, એવી જગ્યાએ રાજ્ય સરકાર પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર તરફથી એક સહયોગ મળતો રહે, મદદ મળતી રહે, એવી પણ આ સમાજની લાગણી આદરણીય માનનીય મુખ્યમંત્રીની સમક્ષ હું એમની લાગણી મૂકું છું. બીજી વાત એ છે, આ સમાજની અંદર અનેક યુવાનો અને યુવતીઓ જેમણે થોડું ઘણું કે વધારે શિક્ષણ લીધા પછી ક્યાંક ને ક્યાંક ધંધા રોજગાર માટે ફાંફા મારે છે. એવા જે શિક્ષિત બેરોજગાર યુવાન ને યુવતીઓ હોય
એને ક્યાંક સ્થાનિક રોજગારીઓ ઊભી થાય અને રોજગારીઓમાં રાજ્ય સરકાર તરફથી જે યોજના કે કામો હોય અથવા તો યોજનાઓ મારફતે આ દીકરા અને દીકરીઓને રોજગારીની સાથે ક્યાંક નોકરીઓ પણ નાની મોટી મળે એવી પણ આ સમાજની લાગણી છે. એમાં પણ માનનીય મુખ્યમંત્રીના ધ્યાન ઉપર આપ સૌના મારફતે મોકલું છું. અને છેલ્લે આ સમાજ કોળી સમાજ મોટા ભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં કાંઠાળ પ્રદેશોમાં વસેલો છે અને સામાન્ય રીતે એ વિસ્તારોની અંદર નાના મોટા ઉદ્યોગો આજે ઊભા થઈ રહ્યા છે. ગુજરાત વિકાસની ગતિએ આગળ વધી રહ્યું છે. સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક આવા ઉદ્યોગો ઊભા થઈ રહ્યા છે. એ ઉદ્યોગોની અંદર પણ ત્યાંના સ્થાનિક અમારા યુવાનોને યુવતીઓને રોજગારી મળે, એમાં કામ ધંધા મળે એ માટેની પણ ખાસ કરીને સમાજના યુવાન યુવતીઓ અપેક્ષાઓ રાખી રહ્યા છે. તે એ રીતે પણ અહીંથી આ સમાજને આ મંચ ઉપરથી આપણે માનનીય મુખ્યમંત્રીના ધ્યાન ઉપર તમારા સૌની લાગણી મૂકું છું. અને એટલું જ નહીં, સાથે સાથે ખાસ કરીને અમને માનનીય આપણા અધ્યક્ષશ્રીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એક વાત આપણા ધ્યાન ઉપર મૂકી કે આ સમાજને અભ્યાસ કરવા માટે બક્ષીપંચના સમાજને, કોળી સમાજના લોકોને, એમના દીકરી દીકરાઓને આગળ અભ્યાસ કરવા માટે જે ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટે ક્યાંક ને ક્યાંક લોન લેવા માટે સહાયની ક્યાંક જરૂર પડે છે, એવું કોળી ઠાકોર વિકાસ નિગમ એની અંદર પણ સૌની થોડી લાગણી એવી છે કે અમને ક્યાંક થોડી એની અંદર જે બજેટેડ જોગવાઈ છે એમાં ઓછી થતી હોય છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક દીકરા દીકરીઓને સમયસર લોન વગેરે મળતું નથી. એમાં પણ થોડુંક વિશેષ બજેટ ફળવા એવી મારી સૌની લાગણી છે. અને એક લાગણી એવી પણ છે કે સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારોની અંદર કે જ્યાં ક્યાંક ને ક્યાંક નર્મદા યોજનાનું પાણી કે જ્યાં પહોંચતું હોય છે અથવા પહોંચી શકે એવી જગ્યાએ ક્યાંક ને ક્યાંક થોડી યોજનાઓ કી જે થઈ શકે શક્યતાઓ છે એવા અહીંયા ચોટીલા વિસ્તારના એક બે ડેમ હોય, ત્રિવેણી ડેમ હોય કે અહીંયા મોરસલ ડેમ હોય, એવું જ અમારા જસદણ વિસ્તારની અંદર એવા 4-5 જે સૌની યોજના મારફતે તળાવોમાં ધારે ડેમ કે રેવાણિયા ડેમ કે એ ડેમોમાં સૌની યોજના મારફતે પાણી નાખી શકાય એવી શક્યતાઓ છે. એ વહેલી તકે સર્વે થાય અને રાજ્ય સરકાર મારફતે આ સૌરાષ્ટ્રની સૂકી ધરતીની અંદર તળાવમાં પાણી નખાય અને પીવાના પાણી સાથે સિંચાઈનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળે એ અંગે પણ અમે રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર આપની લાગણી મૂકું છું. વિશેષ આજે નહીં કહેતા કારણ કે ખૂબ લાંબા સમયથી આપ સૌ બેઠા છો. આપ સૌ સન્માનનીય મુખ્યમંત્રી આદરણીય જીતુભાઈ અને એમને જે અહીંથી સંદેશો આપ્યો છે, મારી આપને વિનંતી છે કે આપણે સૌએ આગામી દિવસમાં આ સમાજનું હિત ચિંતન કરતા હોઈએ, કંઈક ચિંતા કરવા માટે ભેગા થયા હોઈએ તો આગામી દિવસમાં આપણે સૌએ સાથે મળીને આપણે સૌએ પણ ચિંતા કરવી પડશે કે જે આપણે હમણાં આની પહેલા પણ માન્ય નરેન્દ્રભાઈએ પણ આપણને વાત કરી કે તમે કદાચ 2 ડગલા ચાલશો તો હું 3 ડગલા તમારી સાથે આગળ ચાલીશ. એમ આ સમાજને પણ આપણે આવતા દિવસોમાં જે યોગ્ય રાહ ચિંતનારા આગેવાનો મારફતે જે રીતે નિર્ણય થાય એમાં સૌ સાથે મળીને આગળ વધીએ અને સમાજની જે નાના મોટા પ્રશ્નો અને અપેક્ષાઓ છે એમાં માનનીય મુખ્યમંત્રીએ તમારા સૌના આશીર્વાદથી, આ રાજ્ય સરકારે, ભારતીય જનતા પક્ષની સરકારે તમારા સૌના આશીર્વાદથી સીધા ધારાસભ્ય ન હોવા છતાંય તમારા સૌની આ સમાજની લાગણીથી મને કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં બેસાડ્યો છે. અને એવડી મોટી જવાબદારી સાથે તમે વિશ્વાસ રાખજો, આ સૌરાષ્ટ્રમાં જે પીવાના પાણીની મુશ્કેલી છે એવા જે ગામડાઓ હશે એ ગામડાઓમાં ટૂંકા સમયની અંદર હું ત્યાં પ્રવાસ કરીને ગામડામાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે એના માટેની જે કાંઈ કરવાનું થતું છે મારા વિભાગનું જ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ કામ કરવા માટેની છૂટ આપી છે, રાજ્ય સરકારે પણ આપણને છૂટ આપી છે. પીવાના પાણી માટે ક્યાંય પણ મુશ્કેલી ના પડે એ માટે જે કરવાનું થતું એ કરજો એવી એમણે છૂટ આપી છે. ત્યારે વિશેષ સમય નહીં લેતા આપ સૌ સારા એ સૌરાષ્ટ્રમાંથી અને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને બીજા રાજ્યોમાંથી પણ આ સમાજના કોળી સમાજના સૌ આગેવાનો ખૂબ વિશાળ સંખ્યામાં, ભાઈઓ અને બહેનો ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો. ત્યારે ફરી આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, આપ સૌને વંદન કરું છું. અને સન્માનની જે જિલ્લાના આગેવાનો સન્માન માટે આવ્યા છે એમને પણ અહીંયા મંચ ઉપર હું હજી અડધો કલાક સુધી આપણે સૌએ કાર્યક્રમ ચાલુ રાખશું. કોઈ દૂરથી આવ્યા હોય સ્વાભાવિક છે કે એમને ત્યાં હવે પહોંચવા માટેની ઉતાવળ હોય એટલે ફરી આપ સૌનો હું હૃદયથી આભાર માનું છું, આપ સૌને વંદન કરું છું. જય કોળી સમાજ. આપ સૌને નમ્ર વિનંતી કે કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું સન્માન હજી બાકી છે તો થોડી જ ક્ષણો આપણે બેસવાનું છે, વધારે સમય નહીં.
આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું સન્માન હજી બાકી છે. આપ પ્લીઝ, આપ સૌને નમ્ર વિનંતી કે આપ જેટલું બેઠા છો એમાંથી ફક્ત થોડીક ક્ષણો આપણે બેસવાનું છે, તો આપ સૌ શાંતિથી બેસશો. આપણે હવે આપણો સન્માનનો કાર્યક્રમ એ આપણે આગળ ધપાવીએ. હવે પછી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનો સન્માનનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. એમાં સૌ